presented by Tirupati Cotton Seed Oil. Taste और health का perfect balance. Tirupati edible oil. નમસ્કાર દર્શક મિત્રો, KTV ન્યૂઝની વિશેષ રજૂઆત લોકશાહી મહાપર્વ 2024 સાથે હું છું આપણી સાથે મહેન્દ્ર। ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને ભારે રસાકસીનો માહોલ જામ્યો છે, જ્યાં ભાજપ કોંગ્રેસ બંને પક્ષો એકબીજા પર શાબ્દિક હુમલા કરવાનો એક પણ મોકો ચૂકતા નથી। તો આંતરિક વિખવાદ અને ક્યાંક મતદારોમાં ભાજપ સામેનો તો ક્યાંક ભાજપ તરફેણમાં માહોલ જોવા મળી રહ્યો છે। આવો જોઈએ આજે જૂનાગઢ, પાટણ અને તાપી લોકસભા બેઠક પર મતદારો શું કહી રહ્યા છે, તેઓ પોતાના ઉમેદવાર પાસે કેવી આશાઓ રાખી રહ્યા છે, જુઓ અમારા ખાસ રિપોર્ટમાં। છે ને કેશોદની જનતાને એમાંથી મુક્તિ આપશું, આ વાત આજ 5 વર્ષ પૂર્ણ થયા પણ એ વાત ક્યાંય સફળ થઈ નથી। આંદોલન કરવામાં આવ્યું હતું, 11 વર્ષથી આંદોલન હાલે છે અમારું, પરંતુ 11 વર્ષની અંદર એનું કોઈને કંઈ નિરાકરણ આવ્યું જ નથી। આવે ત્યારે તમામ પાર્ટીઓના ઉમેદવારો જે હોય છે બધા વચનો આપતા હોય છે, પરંતુ ફરજ આવે છે જે પાર્ટીની સરકાર બને એમણે એમના વચનો તો અવશ્ય પૂરા કરવા જ જોઈએ, પરંતુ આજે લોકોની અંદર એટલો બધો આક્રોશ અને વિરોધ તેવી મારી પ્રાર્થના છે। નેતાઓ ખોટા વચન આપીને જનતાને મૂર્ખ ના બનાવે તેવી મેં 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું। આ જનતા તમારાથી ત્રાસી ગઈ છે વચનોથી। હવે કંપનીની અંદર આની અંદર અમે રજૂઆતો કરી, પૂછવામાં આવ્યું તો કંપની દ્વારા એક જવાબની અંદર એવું કીધું હતું તો 2020માં કે જૂનાગઢ જિલ્લાની અંદર કોઈ જ વીમો ચૂકવવા પાત્ર થતો નથી, તો 2024ની અંદર આ વીમો આવ્યો છે પોસ્ટ હાર્વેસ્ટિંગ માટેનો, એ ક્યાંથી આવ્યો? અને જો આવ્યો જ છે તો અડધો ક્યાંથી આવ્યો છે વીમો? અને બીજા એક જવાબની અંદર 16 ફેબ્રુઆરી 2024ના જવાબની અંદર વીમા કંપની દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા અમને પ્રીમિયમો નથી ચૂકવવામાં આવ્યા। અપેક્ષા તો કેશોદની જનતાને 5-5 વર્ષે લોલીપોપ તો આપવામાં જ આવે છે। આની પહેલાં પણ રમેશભાઈ ધડુક જ્યારે સંસદ સભ્યની ઉમેદવારી કરીને આવ્યા હતા ત્યારે તેણે જાહેરમાં જ માણસોની વચમાં જ વાત કરી હતી કે ભાઈ ગાદોઈ ટોલ નાકું જે છે એનો અસહ્ય ભાવ વધારો છે અને કેશોદની જનતાને એમાંથી મુક્તિ આપશું, આ વાત આજ 5 વર્ષ પૂર્ણ થયા પણ એ વાત ક્યાંય સફળ થઈ નથી। આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે પણ એ આંદોલન દરમિયાન પણ કોઈ પણ નેતાએ હાજરી દર્શાવી નથી કે આશ્વાસન આપેલ નથી। એટલે જ્યારે 5-5 વર્ષ પૂરા થાય છે ત્યારે ભાજપ સરકાર નવા નેતા નવા ઉમેદવાર કેશોદની પોરબંદર વિસ્તારની જનતાને મૂકી દે છે। આ બધાય નેતાઓ દર વર્ષે નવા વાયદાઓ કરે છે પણ પૂર્ણ કરતા નથી, નકરું જૂઠાણું ચલાવવામાં આવે છે। લોકસભા ઇલેક્શન 2024ને લઈને KTV આજે શહેરના જાગૃત નાગરિકો સાથે પ્રશ્નો કરવાની છે। જે ઇલેક્શન બાબતે લોકોનું શું મંતવ્ય છે તે અમે જાણવા માટે અહીં ઉપસ્થિત લોકોને પ્રશ્નો કરવાના છે। આપણી સાથે અનેક સામાજિક લોકો, અનેક ક્ષેત્રે કામ કરતા રાજકીય સામાજિક લોકો આપણે અહીં ઉપસ્થિત રહ્યા છે, તેમની જોડે આપણે વાત પણ કરશું કે તેઓ લોકસભા 2024ને લઈને શું કહેવા માગે છે। આપણી સાથે એક સામાજિક કાર્યકર છે હર્ષુભાઈ, લોકસભા ઇલેક્શનને લઈને આપ જે વિકાસના કામોની બાબત હોય તો વિકાસના કેવા કામો ઈચ્છો છે હવે આવનારી ચૂંટણીમાં? વિકાસના કામોની વાત કરીએ તો આપણે જ્યાં અત્યારે ઊભા છીએ એ બગીચો જ તમે લઈ લ્યો તો આનો લગભગ ટાઈમ પૂરો થઈ ગયો અને વર્ષ પૂરું થઈ ગયું, હજી અહીંયા કાંઈ ઠેકાણું છે નહીં, એટલે આ વિકાસ આપણે સામે જ છે। બીજો મારો મુદ્દો છે ટોલ નાકા બાબતનો। ટોલ નાકા બાબતમાં લગભગ 11 વર્ષથી આંદોલન હાલે છે અમારું, પરંતુ 11 વર્ષની અંદર એનું કોઈને કંઈ નિરાકરણ આવ્યું જ નથી। બીજું કે જ્યારે અત્યારે જે આપણા સાંસદના ઉમેદવાર નક્કી થયા છે એ ત્યારે જે તે ટાઈમે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી હતા, એમને આ મુદ્દો આખો ધ્યાન જ છે, છતાં એણે કંઈ કર્યું નથી અને હજી આ 11 વર્ષથી પ્રજા લૂંટાય છે અને હજી આ એમને ખ્યાલ જ છે હવે શું કરશે, ક્યારેય કાંઈ નથી કર્યું તો એની પાસે આશા શું રાખશે પ્રજા? લોકસભા ઇલેક્શનને લઈને જે ભાજપ દ્વારા ઉમેદવાર મૂકવામાં આવ્યા છે તેમની પાસે પણ લોકોની અપેક્ષા છે અને આ જે કામ કરવા માટેની જે હર્ષુભાઈએ વાત કરી છે એ ટોલ નાકા કેન્દ્ર સરકારનો મુદ્દા હસ્તકનો મુદ્દો છે અને તેમની પણ તેમણે વાત કરી અને આવનારી ચૂંટણીમાં તેઓ એ પણ આશા રાખે છે કે જ્યારે આ જે અગાઉ આપણા મંત્રી હતા એ આ વખતે પોરબંદર સીટના ઉમેદવાર છે
ત્યારે ટોલ નાકાનો જો તેઓ ચૂંટાઈને આવે તો પ્રશ્ન હલ કરે તેવી પણ તેઓએ માગણી દોહરાવી છે. આપણી સાથે અન્ય એક હાલ તો આમ આદમી અહીંયા કોઈ ચૂંટણી નથી લડતું, તેમ છતાં આમ આદમી પાર્ટીના એક કાર્યકર છે, તેમને જ આપણે પૂછશું. લોકસભાની ચૂંટણી જ્યારે ડિક્લેર થઈ ગઈ છે, ઉમેદવારો જાહેર થઈ ગયા છે અને જે ઉમેદવારોને લઈને હાલમાં વાત ચાલી રહી છે ને તેમની પાસે આપણે જે ઉમેદવારો લોકસભાના છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય તેઓ છે, એ કઈ રીતના આપણે એની પાસે અપેક્ષા છે? અપેક્ષા તો કેશોદની જનતા આપણે જે હલ થયા છે લોકસભાની ગયા વખતના જે વચનો સરકાર હતી, જોકે સરકાર વચનો તો આપે છે, ચૂંટણી આવે ત્યારે તમામ પાર્ટીઓના ઉમેદવારો જે હોય છે બધા વચનો આપતા હોય છે, પરંતુ ફરજ આવે છે જે પાર્ટીની સરકાર બને એમણે એમના વચનો તો અવશ્ય પૂરા કરવા જ જોઈએ. પરંતુ આજે લોકોની અંદર એટલો બધો આક્રોશ અને વિરોધ છે આ સરકારનો, અને સરકાર તરફથી જે ઉમેદવારો ડિક્લેર પાર્ટી તરફથી કરવામાં આવ્યા છે એમનો ખૂબ જ લોકની અંદર આક્રોશ છે કે ઠેર ઠેર એમનો વિરોધ ઉઠ્યો છે. લોકસભા ઇલેક્શનને લઈને લોકોની અનેક અપેક્ષાઓ હતી. લોકોએ વાત પણ આપણી સાથે કરી, કિસાનોની વાત હોય કે અન્ય વાત હોય, લોકોએ પોતાના જે કંઈ સરકારની પાસે અપેક્ષા હતી એઓએ રજૂ કરી છે. હજી પણ કોઈ આપણને છે ને વાત કરવા માગતા હોય એમની પાસે આપણે જાશું. આપનું શું કહેવાનું છે? નવી સરકાર પાસે શું અપેક્ષા? નવી સરકાર જે આવે, પહેલાં તો જે ચૂંટણીમાં જે વચન આપવામાં આવે છે જનતાને, આ દેશની જનતાને, એ વચન જે આપવામાં આવે એ પૂરા કરવામાં આવે. જે પણ સરકાર જે પણ વચન આપશે એ 5 વર્ષની અંદર પૂરા કરવા પડે તેવી મારી પ્રાર્થના છે. નેતાઓ ખોટા વચન આપીને જનતાને મૂર્ખ ના બનાવે તેવી મેં 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું. આ જનતા તમારાથી ત્રાસી ગઈ છે વચનોથી. ભાઈ આપણી KTVની 2024 ઇલેક્શનને લઈને આપણે અહીંયા આગેવાનોને મળ્યા હતા. સૌએ પોતાનો સૂર સરકાર પાસે જે પોતાના પ્રશ્નો ને વાચાને લઈને પુરાવ્યો છે. અમુક લોકોએ કિસાન સંઘે તેમની માગણીઓ મૂકી છે, તેમની અપેક્ષાઓ મૂકી છે. ત્યારે KTVની આ વાતચીતમાં હવે આવનારી સરકાર પાસે લોકો અનેક અપેક્ષા રાખી રહ્યા છે. પ્રકાશ દવે, રિપોર્ટર. ઘણા બધા પ્રશ્નો છે. સરકારે ગયા વખતે વાયદો કર્યો હતો કે 2022ની અંદર ખેડૂતોની આવક ડબલ થઈ જશે. હજી બધી જ જણસીઓના ભાવ છે એ અડધા થઈ ગયા છે. ખેડૂતોની આવક ડબલ નથી થઈ. ખાતરના ભાવો છે એની અંદર સતત વધારો આવે છે. રાસાયણિક દવાઓ છે એના ભાવની અંદર પણ સતત વધારો આવે છે. અને જોવા જઈએ તો જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે એ સરકાર દ્વારા આમ તો ગુજરાતની અંદર તો બંધ કરી દેવામાં આવી 2019ની અંદર, પણ છેલ્લે જ્યારે 2019ની અંદર લાગુ હતી ત્યારે જે લાગુ યોજનાની અંદર હમણાં જ સરકાર દ્વારા પોસ્ટ હાર્વેસ્ટિંગ માટેનો એક વીમો ચૂકવવામાં આવ્યો. એ વીમો પણ અડધા જ ખેડૂતોને ચૂકવવામાં આવ્યો છે, અડધા ખેડૂતોને એની અંદરથી બાદ રાખવામાં આવ્યા છે. હવે કંપનીની અંદર આની અંદર અમે રજૂઆતો કરી, પૂછવામાં આવ્યું તો કંપની દ્વારા એક જવાબની અંદર એવું કીધું હતું 2020માં કે જુનાગઢ જિલ્લાની અંદર કોઈ જ વીમો ચૂકવવા પાત્ર થતો નથી. તો 2024ની અંદર આ વીમો આવ્યો છે પોસ્ટ હાર્વેસ્ટિંગ માટેનો, એ ક્યાંથી આવ્યો? અને જો આવ્યો જ છે તો અડધો ક્યાંથી આવ્યો છે વીમો? અને બીજા એક જવાબની અંદર 16 ફેબ્રુઆરી 2024ના જવાબની અંદર વીમા કંપની દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા અમને પ્રીમિયમો નથી ચૂકવવામાં આવ્યા. જો આ સરકાર દ્વારા પ્રીમિયમો ચૂકવવામાં ન આવ્યા હોય તો અમે સરકારને પણ પૂછ્યું છે કયા કારણોસર પ્રીમિયમો નથી ચૂકવવામાં આવ્યા, તો એનો પણ હજી સુધી સરકારે કોઈ યોગ્ય જવાબો ખેડૂતોને આપ્યા નથી. અને આવા ઘણા બધા પ્રશ્નો ખેડૂતોના છે કે જેનાથી ખેડૂતો આજે ખૂબ નારાજ છે. આ સરકારથી ઇલેક્શન જાહેર થયું છે, હવે નવી કોઈ સરકાર બનશે ત્યારે કિસાન સંઘ કેવી અપેક્ષાઓ રાખી રહી છે? કિસાન સંઘ છે હંમેશા ખેડૂતોના હિત માટેની વાત કરતું હોય છે. ખેડૂતોને જે લાભ થતા હોય છે એના માટેની વાત કરતા હોય છે. ખેડૂતોના જે પડતર પ્રશ્નો છે, જે પાક વીમા. પઠાણ નસરુલ્લા ખાન ફતેહખાન ગામ નવા સંસદમાં, પાટણ સંસદમાં ભરતસિંહ ડાભી ઉમેદવારી નોંધાઈ છે. તેમાં આખા ખેરાલુ તાલુકાના દરેક મુસ્લિમ ભાઈઓ ફૂલ મત આપી અને વિજય બનાવવા તત્પર છે ને બહુ જંગી બહુમતીથી જીતશે ભરતસિંહ ડાભી સાહેબ. હું ખૂબ આભાર માનું કે પાટીદાર સમાજે ગઈકાલ સાંજે 500થી વધુ પાટીદારો ભેગા થઈ અને મને લોકસભાની ચૂંટણી જીતાડવા માટે, ચંદનજી ઠાકોરને લોકસભાની ચૂંટણી જીતાડવા માટે ખુલ્લું આહ્વાન કર્યું છે. અને સાથે સાથે પાટીદાર સમાજે અમને
એવું પણ કહ્યું છે કે ચંદનજી તમે આગળ વધો, આ વખત અમે તમને જંગી મોતીથી જીતાડી અને દિલ્હી મોકલશું. આપ લોકસભા સીટ કેટલા મતોથી જીતવા જઈ રહ્યા છો અને કેવી ગણતરી? સર્વ સમાજનો સાથ ને સહકાર છે. પાટીદાર સમાજ હોય, દલિત સમાજ હોય, દેસાઈ સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, ઠાકોર સમાજ, દરેક સમાજ 18 આલમના મને સાથ ને સહકાર મળી રહ્યો છે. જ્યાં જોઉં ત્યાં પ્રતિસાદ મળી રહ્યો છે. ઢોલ નગારા સાથે મારું સ્વાગત કરવામાં આવે છે. એટલે મને આ વખત પ્રજા ઉપર અને મારા વિસ્તારના લોકો ઉપર મને સંપૂર્ણ ભરોસો છે કે આ વખત લોકસભા જીતાડી અને મને દિલ્હી મોકલશે. રહ્યો સવાલ પાટીદારનો, પાટીદાર ઉપર 2015માં જે ભારતીય જનતા પાર્ટીએ દબંગ કર્યું હતું, એ દબંગનો હજે એ લોકોના મગજમાંથી જુસ્સો ઓછો થયો નથી. ગઈકાલે જે પાટીદારના દીકરાએ જે વાત કરી એ પ્રમાણે હજી સુધી ભારતીય જનતા પાર્ટી કમિટમેન્ટમાં ફરી જાય, ભારતીય જનતા પાર્ટી કમિટમેન્ટ કરે ને જુઠ્ઠું બોલે, અનેક પ્રકારના વાયદાઓ કર્યા પાટીદાર સાથે, પણ એક પણ વાયદો એમને પાળ્યો નથી. એટલે એના અનુસંધાનમાં પાટીદારોએ મને ખુલ્લું સમર્થન, ઉત્તર ગુજરાતના કોંગ્રેસ પરિવારને ખુલ્લું સમર્થન આપ્યું છે. એટલે હું ખૂબ ખૂબ આભાર માનું કે પાટીદાર સમાજે ગઈકાલ સાંજે 500થી વધુ પાટીદારો ભેગા થઈ અને મને લોકસભાની ચૂંટણી જીતાડવા માટે, ચંદનજી ઠાકોરને લોકસભાની ચૂંટણી જીતાડવા માટે ખુલ્લું આહ્વાન કર્યું છે. અને સાથે સાથે પાટીદાર સમાજે અમને એવું પણ કહ્યું છે કે ચંદનજી તમે આગળ વધો, આ વખત અમે તમને જંગી મોતીથી જીતાડી અને દિલ્હી મોકલશું. આપ લોકસભા સીટ કેટલા મતોથી જીતવા જઈ રહ્યા છો અને કેવી ગણતરી? સર્વ સમાજનો સાથ ને સહકાર છે. પાટીદાર સમાજ હોય, દલિત સમાજ હોય, દેસાઈ સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, ઠાકોર સમાજ, દરેક સમાજ 18 આલમના મને સાથ ને સહકાર મળી રહ્યો છે. જ્યાં જોઉં ત્યાં પ્રતિસાદ મળી રહ્યો છે. ઢોલ નગારા સાથે મારું સ્વાગત કરવામાં આવે છે. એટલે મને આ વખત પ્રજા ઉપર અને મારા વિસ્તારના લોકો ઉપર મને સંપૂર્ણ ભરોસો છે કે આ વખત લોકસભા જીતાડી અને મને દિલ્હી મોકલશે. રહ્યો સવાલ પાટીદારનો, પાટીદાર ઉપર 2015માં જે ભારતીય જનતા પાર્ટીએ દબંગ કર્યું હતું, એ દબંગનો હજે એ લોકોના મગજમાંથી જુસ્સો ઓછો થયો નથી. ગઈકાલે જે પાટીદારના દીકરાએ જે વાત કરી એ પ્રમાણે હજી સુધી ભારતીય જનતા પાર્ટી કમિટમેન્ટમાં ફરી જાય, ભારતીય જનતા પાર્ટી કમિટમેન્ટ કરે ને જુઠ્ઠું બોલે, અનેક પ્રકારના વાયદાઓ કર્યા પાટીદાર સાથે, પણ એક પણ વાયદો એમને પાળ્યો નથી. એટલે એના અનુસંધાનમાં પાટીદારોએ મને ખુલ્લું સમર્થન, ઉત્તર ગુજરાતના કોંગ્રેસ પરિવારને ખુલ્લું સમર્થન આપ્યું છે. એટલે પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર સાથેનો જે પ્રવાસ છે એમાં શું કહેશો? આજે અમે સવારે 9 વાગ્યાથી લુણવા તાલુકા પંચાયત સીટથી ચાલુ કરેલું. લુણવા તાલુકા પંચાયત સીટ, મંડાલી ઇત્યાદિ, ડભાળ, ચાંસોડ, મધરોપુર, મલેકપુર, 10 જેટલી તાલુકા પંચાયત સીટના પ્રવાસ કર્યા. જે અમને જનસમર્થન મળ્યું છે કાલનું, એ ખરેખર અમારી જે પોતાની જે અપેક્ષા હતી એનાથી વિશેષ મળ્યું છે. એનું કારણ કે આ વખતે આ વિસ્તારના લોકોએ કંઈક પરિવર્તન કરવાની નેમ નક્કી કર્યું એવું લાગી રહ્યું છે. કારણ કે આ વિસ્તારમાં ઘણા ટાઈમથી ધારાસભ્ય ભાજપનો, લોકસભાનો સભ્ય ભાજપનો, તો લોકોએ નક્કી એવું કર્યું લાગે છે કે જે વિધાનસભા અને લોકસભાના જે ધારાસભ્ય એમપી હતા એ લોકમાનસમાં લોકોના કામ કરવામાં કેવા ઊંડા ઉતર્યા હોય એવું કાલે દેખાઈ રહ્યું હતું. ઠેર ઠેર જે પ્રશ્નો જોયા, અમારા ઉમેદવાર સમક્ષ જે રજૂઆત થઈ અને અમારા ઉમેદવાર ચંદનજી ઠાકોરે જે રજૂઆત સાંભળ્યા પછી જે પ્રત્યુત્તર આપ્યો કે હું આ વિસ્તારમાં સતત જાગતો રહીશ, તમારા નાના મોટા જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનો નિકાલ કરીશ અને ખૂબ સૌમ્ય ભાવથી સારી રીતે પ્રશ્નો સોંપડ્યા અને હૈયાધારણ આપી હું તમારી વચ્ચે રહી સ્થાનિક આગેવાનો સાથે તમારા જે પણ પ્રશ્નો છે નિકાલ કરીશ. તો એના પ્રત્યુત્તરના ભાવરૂપે કાલે વિછોડા કે પાંચા કે જે ભાજપનો ગઢ કહી શકાય એ જગ્યાએ પણ સારી મિટિંગો થઈ, પાણીના પ્રશ્નો રજૂઆત કરી, અન્ય બાબતોની રજૂઆત કરી, રોજગારીની વાત કરી, ખેડૂતને પોષણ ભાવ મળતા નથી એની રજૂઆત કરી. તો આ બધા મુદ્દાઓ જોઈએ તો એમ લાગે કે ખરેખર આ વખતે લોકો પરિવર્તનના મૂડમાં છે અને પરિવર્તન દેખાઈ રહ્યું છે. તો આ વખતે પાટણ લોકસભા સીટ કોંગ્રેસ જીતવા જઈ રહી છે એવો અહેસાસ કાલ થયો અમને. રણજીતસિંહ, પાટણ લોકસભાનો આજે કોંગ્રેસનો આ વિસ્તારનો પ્રવાસ છે, કેવી આપ આ વિસ્તારમાંથી કેવી લીડ આપી શકો? અમારા કોંગ્રેસના ઉમેદવાર શ્રી ચંદનસિંહનો આજે ખેરાલુ વિધાનસભાનો પ્રવાસ છે.
તો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અમે અત્યાર સુધીમાં સવારથી અત્યાર સુધીમાં 5 સભાઓ કરી. વિઠોડા, પાંછા, મંદરોપુર, લુણવા, તો ખૂબ સારો મંડાલી, ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો વર્તમાન ભાજપની સરકારથી ખૂબ ત્રાહિમામ પોકારી રહ્યા છે. મોંઘવારી પણ અહીંયા ખૂબ મોટો મુદ્દો છે, બેરોજગારી પણ ખૂબ મોટો મુદ્દો છે. તો સરકારની જે નીતિઓ છે, ખેડૂતોની આય જે ડબલ કરવાની ગેરંટી આપી હતી 2014માં, તેમાં કશું જ થયું નથી. 2014માં ખેત પેદાશોના જે ભાવ હતા તે અત્યારે 2024માં પણ એના એ જ છે. તાજેતરમાં ભાજપના એક પીઢ નેતા અને સાંસદ તરીકે રાજકોટની જે ચૂંટણી લડી રહ્યા છે રૂપાલા સાહેબ, એમને જે બફાટ હતો એ બાબતે ક્ષત્રિય સમાજે જે આંદોલન છેડ્યું છે, શું કહેશો? ક્ષત્રિય સમાજ વિશે પુરુષોત્તમ રૂપાલા જે કેન્દ્રીય મિનિસ્ટર છે, એમને એક અણછાજતી ટિપ્પણી કરી છે, જેનાથી ક્ષત્રિય સમાજનું સ્વમાન ગવાયું છે. બેન દીકરીઓ વિશે આવી અણછાજતી ટિપ્પણી કરવાનું એમને શોભતું નથી. એ એમની સંસ્કારહીનતા દર્શાવે છે. ક્ષત્રિય સમાજ આ બાબતે ખૂબ જ આક્રોશમાં છે અને એનો આક્રોશ ઠેર ઠેર વ્યક્ત થઈ રહ્યો છે. પુરુષોત્તમ રૂપાલાને ખૂબ માઠા પરિણામો આના ભોગવવા પડશે. અમે પણ અહીંયા ખેરાલુમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનું, પુરુષોત્તમ રૂપાલા ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરવાનું વિચારી રહ્યા છે, જે અમે સોમવારે અમલમાં મૂકીશું. ખેરાલુ શહેર કોંગ્રેસ સમિતિ મહામંત્રી પદેથી બોલી રહ્યો છું. મારું નામ રિયાઝ મોહમ્મદ આરબ. અમે પ્રવાસમાં આજ સવારથી જોડાયા છીએ સાહેબના, અને બહુ સારું જનપ્રતિસાદ મળી રહેલું છે અને ઠેર ઠેર સ્વાગત અને બધા કરી રહ્યા છે અને એ પરથી એવું લાગે છે કે બહુ સારી લીડથી જીતશું આપણે. શું નામ આપનું? મારું નામ કમુબેન ચૌધરી, પાટણ મહિલા મોરચો તાલુકા પ્રમુખ. શું કહેશો, લોકસભાની આજે ચૂંટણી પ્રવાસ આપ કરી રહ્યા છો? લોકસભાની ચૂંટણી પ્રવાસમાં આજે અમે ફરી રહ્યા છીએ ગામો ગામ. દરેક ગામમાંથી અમને પ્રતિસાદ સારા મળે છે. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે અને પાટીદાર ગઈકાલે પાટણની અંદર અમને કહ્યું છે કે અમે બધા સાથે મળી અને ચંદનજી ધારાસભ્યને વિજય બનાવીશું. ઠાકોર વિરુદ્ધ ઠાકોર ઉમેદવારીનો આ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ છે, ત્યારે કેવી રણનીતિથી આગળ વધી શકે? 100% જંગ છે, પણ કોંગ્રેસમાંથી અમારા ચંદનજી ઠાકોર જંગી બહુમતીથી જીતશે. મારું નામ રામજીભાઈ ચૌધરી. હું મહેસાણા જિલ્લા કિસાન સમિતિના ચેરમેન તરીકેનો કારભાર સંભાળું છું અને અમે પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સાથે આજથી અમારા ખેરાલુ વિસ્તારના મસ્તિષ્કમાં દરેક તાલુકા વાઇઝની સીટમાં અમે પ્રચાર અર્થે નીકળેલા અને દરેક ગામડે એટલે કે જે તે તાલુકા વાઇઝની સીટના ગામડાઓ હતા, એ ગામડાઓમાં જનમેદની જોતો એવું લાગી રહ્યું છે કે આ વખત ચોક્કસ કોંગ્રેસનો વિજય સહેલાઈથી અમને લાગી રહ્યો છે. કારણ કે દરેક જગ્યાએ સારામાં સારો અમને પ્રતિસાદ મળ્યો છે. લોકોએ આવકાર્યા છે, ખૂબ ખૂબ સ્વાગત પણ કરેલા છે અને લોકોના મોએ બસ એક જ ચર્ચા છે કે આ વખતે આ જે તાનાશાહી છે એ દૂર કરવી છે અને કોંગ્રેસને જીતાડવી છે. એટલે લોકો આ વખતે જ કોંગ્રેસ તરફથી વોટિંગ કરશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. હું મારી સંપૂર્ણ કિસાન સમિતિની ટીમ સાથે આજે પ્રવાસે ફરેલો છું. લોકસભાના ઉમેદવાર શ્રી ચંદનજી ઠાકોર સાથે પ્રવાસ કરી રહ્યા છે, ત્યારે લુણવા સીટ, મંડાલી સીટ, પાંછા સીટ, અમારે વિઠોડા સીટ અને મધુપુર સીટ ખૂબ પ્રતિસાદ મળ્યો. લોકો ઉમટી પડ્યા અને ચંદનજીભાઈને કે ખૂબ લીડથી જીતાડીએ અને એમને દિલ્હી મોકલીએ કે ભાઈ આવા ઉમેદવાર એ સદાનંદ બાપુના ભક્ત છે અને ક્યારેય એમને કહ્યું કે હું ક્યારેય ખોટું નહીં કરું, કોઈને લડાવું નહીં અને કોઈને ઝઘડાવું નહીં, પણ હું સારા કામ ઊભો રહીશ અને તમારે જ્યારે મારી જરૂર પડે ત્યારે હું તમારી સાથે રહીશ, એ એમને કહ્યું. અમે લોકોએ એમને આવકાર્યા, ખૂબ ખૂબ આવકાર્યા. કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપમાં જોઈન્ટ થઈ ગયા અને હાલ કોંગ્રેસે તમે લડી રહ્યા છો, કેવી સ્થિતિમાં? સાહેબ, જે કોંગ્રેસ બધી જાય છે એને અંગાતે કોઈ મતદારો જતા નથી, કારણ કે એ મતદારો તો જે કોંગ્રેસમાં આપવાના છે, કારણ કે એ જાય એ પ્રતિનિધિ જ જાય છે. એ મતદારોમાં કોઈ ફેર પડતો નહીં. એટલે મતદારો જે છે એકબંધ અમારા દલિત સમાજ, મુસ્લિમ સમાજ, ઠાકોર સમાજ, તમામે 18 આલમ કોંગ્રેસની સાથે છે. અમે તો વર્ષોથી અમારા બાપ દાદાઓ પણ અમારા કોંગ્રેસની સાથે છે અને વર્ષોથી કોંગ્રેસની સાથે રહીશું અને આજીવિકા કોંગ્રેસ સાથે રહીશું. પવન ચૌધરી,
ભારતીય જનતા પાર્ટીમાં 2024 લોકસભા દ્વારા જે ઉમેદવાર માનનીય શ્રી ભરતસિંહ ડાભી સાહેબને ઉમેદવારી ફરીથી રિપીટ કરી અને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે સમગ્ર ભારતમાં આપણે સૌ જોઈએ છીએ એમ 400+ નરેન્દ્રભાઈના નારા સાથે સૌ કાર્યકર્તાઓ ખૂબ હર્ષ ને ઉલ્લાસથી આ લોકશાહીમાં આ ચૂંટણી પર્વમાં જોડાયા છે અને નરેન્દ્રભાઈ દ્વારા જે પણ દેશમાં સમગ્ર દુનિયામાં જે નરેન્દ્રભાઈની છબી ઊભી થઈ છે અને એમના કામ દ્વારા જે પણ સમગ્ર ભારતમાં કામો થયા છે, 370ની કલમ હોય, પ્રભુ શ્રીરામનું મંદિર હોય, તેમજ સમગ્ર દેશમાં અને આપણા વિસ્તારમાં પણ જે તારંગા રેલવે લાઇન જે ખૂબ વર્ષો પછીનો આપણો પ્રશ્ન સોલ્વ થયો અને ધરોઈમાં જે આપણે વિકાસ જોઈ શકીએ છીએ, પાટણમાં હેરિટેજ રાણકી વાવ પણ હેરિટેજ કરવામાં આવ્યું અને સમગ્ર ભારતમાં આજે નરેન્દ્રભાઈના શાસનથી લોકો ખુશ છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીમાં દરેક સીટ ગુજરાતની 26 સીટ અહીંયાથી કમળ લઈ નરેન્દ્રભાઈને અમે આપવાના છીએ અને ભરતસિંહનો જંગી બહુમતીથી વિજય થવાનો છે, નિશ્ચિત છે. ખેરાલુ શહેરના વતની અને આ વખતે પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી 20 ખેરાલુ વિધાનસભામાંથી આ વખતે 1,25,000ની લીડથી ખેરાલુ વિધાનસભામાંથી 1,25,000ની લીડ આવશે એમનો અને આખા પાટણ લોકસભાના સીટમાંથી 6 લાખ મતે લીડથી જીતવાના છે. અને 1952થી વાત કરું, એમના પિતાશ્રી જ્યારથી આ વિસ્તારનું પ્રતિનિધિ કરતા હતા ત્યારથી આજે એક કુટુંબ એક ઘર સાથે એમના ફાધર 7 વખત MLA બનેલા, તો આ વિસ્તારમાંથી નાનામાં નાના કામ ગરીબ માણસ સુધી પહોંચી અને કામ કર્યા છે અને એમના પણ કોઈને ઓગળી કરી શકે નહીં કે અહીંથી પણ પૈસો લીધો એવો. અને એમના પછી એમના જે ભરતસિંહ ડાભી ખેરાલુ વિધાનસભામાંથી ભરતસિંહ ડાભી એ 2007થી 17,700 મતે ધારાસભ્ય તરીકે જીત્યા હતા અને 2012માં 18,700 જીત્યા હતા અને 2022માં 2019માં ભરતસિંહ ડાભી 23,700 મતે વિજય થયા હતા. પણ સરપંચથી મળી અને પાર્લામેન્ટ સુધી એમને આ વિસ્તારનું પ્રતિનિધિ કર્યું છે, પણ એમના સામું કોઈ કામ ઓગળી કરી શકે એવું કામ કરી નથી અને સમાજને નેચું જોવા એવું કામ પણ એમને કરી નથી. અને આ વિસ્તારમાં નહીં, આખા ગુજરાતના સમૂહ લગ્ન પણ કરી છે અને જે આખા વિસ્તારના ગરીબમાં લોકોને ચિંતા કરી અને આ વિસ્તારમાં પાણીથી મોડી અને કોઈ પણ કામ હોય તો એ ભરતસિંહ ડાભીએ ખડે પગે ઊભા રહી અને ભરતસિંહ ડાભીએ કામ કર્યું, આ વિસ્તારનું કર્યું છે. અને આ ભરતસિંહ ડાભીના જેટલા પણ ગુણો ગઈએ એટલા આ વિસ્તાર માટે ઓછા પડી કે એમને એવા કામો કર્યા છે કે પાણી, રોડ, રસ્તા, રેલવે બધી કામગીરી અને નાનામાં નાનો કાર્યકર એમની સાથે જો વાત કરે તો એમની વાત શાંતિથી સાંભળવાની અને એનો સારો જવાબ આપ્યો છે અને એનો પાછળ પડી અને એનું કામગીરી બી પૂરી કરી છે. એનો અસહ્ય ભાવ વધાર્યો છે અને કેશોદની જનતાને એમાંથી મુક્તિ આપશું. આ વાત આજ 5 વર્ષ પૂર્ણ થયા પણ એ વાત ક્યાંય સફળ થઈ નથી. આંદોલન કરવામાં આવ્યું હતું, 11 વર્ષથી આંદોલન હાલે છે અમારું, પરંતુ 11 વર્ષની અંદર એનું કોઈને કંઈ નિરાકરણ આવ્યું જ નથી. આવે ત્યારે તમામ પાર્ટીઓના ઉમેદવારો જે હોય છે બધા વચનો આપતા હોય છે, પરંતુ ફરજ આવે છે જે પાર્ટીની સરકાર બને એમણે એમના વચનો તો અવશ્ય પૂરા કરવા જ જોઈએ. પરંતુ આજે લોકોની અંદર એટલો બધો આક્રોશ અને વિરોધ તેવી મારી પ્રાર્થના. લોકશાહીનો મહાપર્વ 2024માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. नमस्कार. कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस. तिरुपति एडिबल ऑयल्स.